હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે જીઓના એર ફાઇબરની અંદર રિચાર્જ કેવી રીતે કરવું। કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે જીઓનું એર ફાઇબર નખાવીએ છીએ તો 807 અથવા તો 707 રૂપિયાના પેમેન્ટથી આપણે ઇન્સ્ટોલેશન કરાવ્યું હોય છે। ત્યારે એમાં ફર્સ્ટ ટાઈમ રિચાર્જ કરાવવાનું આવે તો એ રિચાર્જ કેવી રીતે કરવું, ક્યાંથી કરવું અને કયા પ્લાન છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળી રહેશે। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ છીએ। સૌપ્રથમ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને તમારા તમામ એર ફાઇબર યુઝ કરતા મિત્રો સુધી વિડીયો પહોંચાડી દો। સૌપ્રથમ મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને ત્યાંથી આપણે માય જીઓ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખવાની છે। મેં તો ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી જ છે, તો ચલો ઓપન કરું છું। જેવી રીતે ઓપન કરો એટલે અહીંયા ઉપર તમને ઓપ્શન આવશે જીઓ એર ફાઇબરનું, એમાં તમારો રજિસ્ટર નંબર નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે। જ્યારે તમે તમારા રજિસ્ટર નંબરથી લોગિન કરો છો તો અહીંયા તમને નીચે એક આવું નો એક્ટિવ પ્લાન શો થશે, એટલે કે તમારા જે જીઓનું એર ફાઇબર છે એમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે। તો હવે રિચાર્જ કરવા માટે જો આવું નો એક્ટિવ પ્લાન શો થતું હોય અથવા તો તમારું એકાઉન્ટ ચેક કરવું હોય કે તમે બરાબર એકાઉન્ટ લોગિન કર્યું છે કે નહીં, તો તેના માટે થોડું અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે। સ્ક્રોલ કરીને અહીંયા તમને એક ઓપ્શન દેખાય છે રિચાર્જ હિસ્ટ્રીનું, આ રિચાર્જ હિસ્ટ્રીના ઓપ્શનમાં જવાનું છે। અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણું પહેલું રિચાર્જ જે હતું એ 707 રૂપિયાનું હતું। જો 707 અથવા તો 807નું તમારું પહેલું રિચાર્જ બતાવતા હશે, જો 707 કે 807નું રિચાર્જ બતાવે તો તમારું એકાઉન્ટ જે છે પરફેક્ટ લોગિન થયું છે, અથવા બીજું કોઈ એમાઉન્ટ શો થતી હોય તો ફરીથી તમે એકાઉન્ટ ચેક કરો, કારણ કે આમાં જો બીજા એકાઉન્ટમાં રિચાર્જ થઈ જશે તો રિફંડ નહીં આવે, એટલા માટે। હવે મિત્રો રિચાર્જ પ્લાનની વાત કરી દઉં તો અત્યારે તમારે 599 રૂપિયાનું રિચાર્જ કરવાનું હોય, એમાં 18% જીએસટી આવે, એટલે 599 પ્લસ 18% જીએસટી સાથે 706 રૂપિયાનું પેમેન્ટ કરવાનું આવશે। અને આ 706 રૂપિયાના પેમેન્ટની અંદર કંપની તમને 2 મહિના આપશે, એટલે 1 મહિનાની સામે 1 મહિનો ફ્રી, ટોટલ 706માં તમને 2 મહિના વાપરવા મળશે અને પ્લસમાં 150 રૂપિયાનો કેશબેક એ મળશે। તો તમામ માહિતી મેં આ વિડીયોની અંદર બતાવેલ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો, છેલ્લે સુધી બન્યા રહેજો। હવે રિચાર્જ કરવા માટે તો સૌપ્રથમ આપણે એકાઉન્ટ જોઈ લીધું છે આપણું બરાબર છે। હવે અહીંયા નીચે જવાનું, નીચે જેવું સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન આવશે રિચાર્જનું, તો આ રિચાર્જવાળા ઓપ્શનમાં જવાનું। એમાં પહેલો જ પ્લાન છે 599 રૂપિયાનો, જેમાં 30 ડેઝ લખેલા છે, પણ તમને ટોટલ એમાં 60 દિવસ મળશે। ક્યાં મળશે ને કેવી રીતે મળશે એ પણ બતાવું છું। અહીંયા રિચાર્જના ઓપ્શનમાં જવાનું, જેવું તમે રિચાર્જના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમે ઉપર જોઈ શકો છો કે 706 રૂપિયાનું બિલ બતાવે છે। હવે તમે ગૂગલ પે અથવા ફોનપે અથવા કોઈ પણ યુપીઆઈ પેમેન્ટથી તમારે આ 706 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે। તો ચાલો મિત્રો આપણે પેમેન્ટ કરી દઉં છું। તો મિત્રો આપણું 706 રૂપિયાનું પેમેન્ટ જે છે એ સક્સેસફુલ થઈ ગયું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય પછી તમારે 10 થી 15 મિનિટ પછી પાછી માય જીઓ એપ્લિકેશન ચેક કરવાની છે, કારણ કે આ અપડેટ થતાં 10 થી 15 મિનિટનો ટાઈમ લેશે। 15 મિનિટ પછી મિત્રો આપણે માય જીઓ એપ્લિકેશન ફરીથી ઓપન કરી છે, તમે જોઈ શકો છો અહીંયા આપણું રિચાર્જ સક્સેસફુલ થઈ ગયું છે અને એક્સપાયર ઓન 27 મે લખેલું આવે છે, કારણ કે આજે 27 એપ્રિલ છે અને 27 મે એટલે 1 મહિનાનું રિચાર્જ આમાં બતાવે છે। તો હવે જે બીજો મહિનો ફ્રી મળશે ક્યાંથી મળશે તો એ ચેક કરવા માટે તમારે વ્યૂ પ્લાનના ઓપ્શનમાં જવાનું। વ્યૂ પ્લાનના ઓપ્શનમાં તમે ચેક કરશો એટલે અહીંયા 2 ઓપ્શન આવે છે, કરંટ અને અપકમિંગ। અપકમિંગમાં 1 લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે લખેલું છે એર ફાઇબર પ્લસ 599 30 ડેઝ ફ્રી, એટલે કે 27 મે રિચાર્જ પૂરું થશે એટલે આ પ્લાન ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે અને બીજા 30 દિવસ એક્સ્ટ્રા વાપરવા મળશે। આપણે 1 મહિનાનું રિચાર્જ કર્યું છે 706નું, એમાં કંપની આપણને 2 મહિના આપે છે, એટલે ટોટલ 60 દિવસ મળશે। હવે આપણે 150 રૂપિયાનું કેશબેક ક્યાં આવ્યું છે એ ચેક કરવાનું છે, તો કેશબેકનું ચેક કરવા માટે અહીંયાથી બેક થઈ જવાનું। અહીંયાથી થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંયા તમને એક ઓપ્શન શો થશે વાઉચરનું,
તો વાઉચરના ઓપ્શનમાં ક્લિક કરવાનું. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો 150 રૂપિયાના આપણી પાસે 5 વાઉચર છે એવું લખેલું છે, એટલે ટોટલ 750 રૂપિયાનું કેશબેક મળે છે. અને આ નેક્સ્ટ મંથે જ્યારે તમે રિચાર્જ કરશો ત્યારે આ પૈસા તમારા ઓછા પે કરવાના થશે. એટલે માની લો કે 707નું રિચાર્જ આવે તો 150 રૂપિયા ઓછા એટલે 555 રૂપિયાનું જેવું રિચાર્જ આવશે. આના ઉપર પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે કે કૂપનને કેવી રીતે રિડીમ કરવું. જો તમારે ચેક કરવો હોય તો આપણી ચેનલમાં આપેલો જ છે. આ રીતે મિત્રો તમારું રિચાર્જ સક્સેસફુલ થઈ જશે. જો કોઈને ઇસ્યુ આવતો હોય તો મેં સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે, આ નંબરમાં કોલ કરવાનું, એમાંથી તમને તમારા રિચાર્જની અપડેટ માહિતી બધી મળી જશે. અને જો તમે કોઈ પણ ટેલિકોમના વિડીયો રિગાર્ડિંગ કોઈ પણ ઇસ્યુ હોય તો તમે કોમેન્ટ કરો, આપણે તેના પર વિડીયો બનાવી આપશું અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લાવી આપશું. થેન્ક યુ.